अहो कृपाते कथयाम्यहं किं त्रातस्त्वया यत् किल भक्तिहीनः भक्तानुकम्पी सकलो जनोऽस्ति विमुक्तभक्तेरवनं व्रतं ते सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अहेतुकी करुणा वरुणालय भगवान श्री सोमेश्वर श्री सांब सदाशिव ने नमीने सद्गुरुदेव पूज्य गुरुदेवजीने वंदन करीने अने माता पिताना चरण कमलों में प्रणमीने आजनो जे आ श्रावण मास में पूज्य कुलपति श्री सुकांत कुमार सेनापति द्वारा जे आयोजन अने छात्रोत्कर्ष वर्ष करवामां आव्यो छे तेमां छात्रोनो कई रीतना विकास थाय, छात्रोनो सर्वथा विकास थवा माटे श्री कुलपति श्री विचारे छे। तेज छात्रोत्कर्ष वर्ष में श्रावण महीना में आ एक लाभ प्राप्त थयो छे। तो भगवान सोमेश्वरना क्षेत्र में बेसीने આપણે તેમની अर्चना पूजा वंदना आदि तो करवी ज रही, साथे साथे તેમનું કંઈક વાણી द्वारा पूजन थाय, वाणी द्वारा अर्चन थाय ते पण संस्कृत सेवीओ अने भक्तों माटे जरूरी छे। तो भगवान शिवनी स्तुति करता भगवान शिव माटे अने शिवजी ने समर्पित एवा घणा बधा स्तोत्रों अष्टको प्राप्त थाय छे। तेमांथी शंकर स्वरूप ज श्री शंकराचार्यजी तेमनुं एक स्तोत्र आजे रजू करवा माटे उपस्थित छुं। शंकराचार्यजी स्वयं शंकर स्वरूप छे। शंकरः शंकरः साक्षात् व्यासो नारायणो हरिः तयोर्विवादे संप्राप्ते किंकरः किं करोम्यहम्। तो ज्यारे જ્યારે વ્યાસજી અને શ્રી શંકરાચાર્યજી આપસમાં સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે તેમના એક શિષ્યએ આ શ્લોક કહ્યો, શંકરઃ શંકરઃ સાક્ષાત। શ્રી શંકરાચાર્યજી સ્વયં શંકર સ્વરૂપ છે, શંકર ભગવાનના અવતાર સ્વરૂપ છે। अने व्यासो नारायणो हरिः, भगवान वेदव्यास स्वयं नारायण हरि स्वरूप छे। तयोर्विवादे संप्राप्ते किंकरः किं करोम्यहम्, एटले तेमना विवादमां तेमना वार्तालापमां किंकरः हूँ तो शुं करी शकूँ। एटले तेमना स्तोत्रो उपर कंईक बोलवुं ई तो घणुं दुष्कर कहेवाय। एमनी ए ब्रह्म प्राप्त वाणी उपर कंईक बोलवुं, परंतु जेवी रीतना पुष्पदंतजीनो भाव छे तेवी ज रीतना भाव मन में धरीने के पोतानी वाणीने पवित्र करवुं। भगवान श्री सांब सदाशिवना गुणगान गाईने आ वाणी पवित्र थाय अने मनमा तेमनी भक्ति उपजे ते माटे आजे आपणे श्री अर्धनारीश्वर अष्टकम नुं कंईक विवेचन करीशुं। तो श्री अर्धनारीश्वर
એટલે કે અર્ધ શરીરમાં ભગવાન સદાશિવ અને અર્ધ શરીરમાં ભગવતી પરાંબા ઉમા. તો જેવી રીતના ભગવાન શિવ તરીકે જગતમાં વિખ્યાત છે, તો તેવી જ રીતના તેમના અર્ધાંગી બનીને ભગવતી પરાંબા શિવા કહેવાય છે. અને ભગવાન મહાકાલ સ્વરૂપ છે, તો ત્યારે ભગવતી પરાંબા મહાકાલી છે. ભગવાન જ્યારે ઈશ્વર સ્વરૂપ છે, ત્યારે ભગવતી પરાંબા ઈશ્વરી છે. એવી જ રીતના ભગવતી શિવજીની અર્ધાંગિની છે. એટલે જ નટરાજ સ્તુતિમાં કહેલું, તવ શક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજિતા. એટલે વામાંગ ડાબી તરફ સ્થિતા જે ભગવતી છે, એટલે વામાંગીની છે. તો તેમની બંનેની સ્તુતિ કરતા આ વાણી પવિત્ર થાય અને તેમનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય, એવો આશય લઈને આજે આ અર્ધનારીશ્વર સ્તોત્ર આપણે વિવેચન કરીએ અને પાઠ કરીએ. તો એવા અર્ધનારીશ્વર સ્તોત્ર જે શંકરાચાર્યજીની કૃતિ છે. શંકરાચાર્યજીની કૃતિ એટલે અપાર આનંદમય. તો પ્રથમ જ શ્લોકમાં આપણે એમની કંઈક શબ્દ ચમત્કૃતિ, કંઈક અર્થ ચમત્કૃતિ અને એમની લેખની કેટલી પ્રભાવી અને વિકસિત છે તેમનું આપણે દર્શન કરીને કૃતાર્થ થઈશું. તો શ્રી અર્ધનારીશ્વર અષ્ટકમ. ચાંપેય ગૌરાર્ધ શરીરકાયૈ કર્પૂર ગૌરાર્ધ શરીરકાય ધમ્મલ્લકાયૈ ચ જટાધરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય. તો પ્રથમ શ્લોકમાં ભગવત્પાદ શંકરાચાર્યજી કહે છે, પ્રથમ તો તેમના શરીર સ્વરૂપનું વર્ણન કરે છે કે અર્ધનારીશ્વરનું સ્વરૂપ, શરીર સ્વરૂપ, ગાત્ર, કલેવર શરીર કેવું છે. તો શ્રી અર્ધનારીશ્વરનું સ્વરૂપમાં પ્રથમ ભગવતી માટે તેઓ કહે છે, ચાંપેય ગૌરાર્ધ શરીરકાયૈ. ચાંપેય ચંપકના પુષ્પ સમાન ગૌર વર્ણવાળા આધા શરીરવાળા અર્ધ શરીર, અર્ધનારીશ્વર છે. એટલે કે વામ ભાગ બાજુ ભગવતી ચાંપેય ગૌરાર્ધ શરીરકાય, એટલે કે ચંપકના પુષ્પ સમાન ગૌરવર્ણી છે. તેઓ તો ભગવતી તો આપોઆપ ગૌરવર્ણી જ છે, એટલે એમનું નામ ગૌરી એવું છે. ગૌરી એટલે ચાંપેય, ચંપકના પુષ્પ સમાન, ચંપાના ફૂલની સમાન એમનું ગૌર વર્ણ છે. અને બીજી જ પંક્તિમાં ભગવાન માટે કહે છે ભગવત્પાદજી, કર્પૂર ગૌરાર્ધ શરીરકાય. એટલે કે જેમનું શરીર વર્ણ કર્પૂરના જેવું વર્ણિત છે. કર્પૂરના વર્ણ જેવું એમનું શરીર છે. એટલે તો કીધેલું છે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. એટલે કર્પૂર ગૌરમ એમનું શરીરનું વર્ણ કર્પૂર જેવું છે. પછી કહે છે ભગવત્પાદજી તૃતીય પંક્તિમાં, ધમ્મલ્લકાયૈ ચ જટાધરાય. ધમ્મલ્લકાયૈ, અહીં એક ક્રમ રાખ્યો છે. પ્રથમ ભગવતીનું કોઈક વિશેષણ, પછી ભગવાનનું કોઈ વિશેષણ, એની પછી ભગવાનનું તૃતીય પંક્તિમાં વિશેષણ, અને સાથે સાથે ચતુર્થ પંક્તિમાં તેમને નમન કરવામાં આવ્યા છે. નમઃ શિવાય ચ નમઃ શિવાય. તો અહીં ભગવતી માટે વિશેષણો આપેલા છે.
જાણે કે ચાંપેય ગૌરાર્ધ શરીર કાયૈ ધમ્મિલ્લ કાયૈ શિવાયૈ નમઃ. ચંપાના પુષ્પના સમાન ગૌરવર્ણવાળા ધમ્મિલ્લ કાયૈ, આ શબ્દ અગત્યનો છે. ધમ્મિલહ એટલે સ્ત્રીઓના જે કેશ હોય એ કેશ દ્વારા જે એમનો અંબુડો બને એને ધમ્મિલહ સંસ્કૃતમાં કહે છે. સંસ્કૃતનું વૈશિષ્ટ્ય મહાત્મ્ય તો ખૂબ અદ્ભુત છે. અને જે પુરુષો જટા ધારણ કરે એને જટા કહેવામાં આવે, પરંતુ સ્ત્રીઓ જે અંબુડો ધારણ કરે એને ધમ્મિલહ કહેવામાં આવે. એટલે એવા ધમ્મિલહ એટલે કે અંબુડો ધારણ કરેલા ભગવતી પરાંબા ધમ્મિલ્લકાયે એમને નમઃ, એમને નમન હો. અને ભગવાન સદાશિવ માટે કહેવામાં આવ્યું જટાધરાય, કે જેઓ જટા ધારણ કરે છે એવા જટાધર ભગવાન શિવને નમન હો. તો વાક્ય દ્વારા આને આપણે સમજીએ તો ચાંપેય ગૌરાર્ધ શરીર કાયૈ ધમ્મિલ્લ કાયૈ શિવાયૈ નમઃ. કર્પૂર ગૌરાર્ધ શરીર કાય જટાધરાય શિવાય નમઃ. એવા ભગવતીને નમન છે અને એવા ભગવાનને નમન છે. અહીં પ્રયુક્ત દરેક શ્લોકોમાં ભગવતી માટે અને ભગવાન સદાશિવ માટે વિશેષણો અને વિશેષણોની ચમત્કૃતિ ભગવત્પાદજીએ અદ્ભુત કરી છે. ભગવત્પાદ સ્વયં ભગવત્પાદ છે, શ્રી શંકરાચાર્યજી છે, એટલે એમની લેખની તો અદ્ભુત. નમઃ શિવાય ચ નમઃ શિવાય, અંતિમા પંક્તિ ખૂબ આનંદદાયક છે. નમઃ શિવાય ચ નમઃ શિવાય. શિવની એટલે જ આપણે કહીએ છીએ સાંબ સદા શિવ, અંબયા સહિત શિવ ઇતિ સાંબ સદા શિવ. અંબાજી માં ભગવતીની સાથે રહેલા ભગવાન સદાશિવને હું નમું છું. પછી આગળ દ્વિતીય શ્લોકમાં શંકરાચાર્યજી ભગવતી અને ભગવાનનું અર્ચન શેનાથી થયું છે તેના વિશે વર્ણન કરતા કહે છે. તો કસ્તુરિકા કુંકુમ ચર્ચિતાયૈ ચિતારજ પુંજ વિચર્ચિતાય કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય. એટલે ભગવતી કયા દ્રવ્યથી અર્ચિત છે? તો કીધું કે કસ્તુરી દ્વારા અને કુમકુમ કંકુ દ્વારા. કસ્તુરી અને કંકુ દ્વારા ભગવતી અર્ચિત છે. કસ્તુરીભિઃ કુમકુમૈઃ યા અર્ચિતા સા કસ્તુરિકા કુંકુમ ચર્ચિતા તસ્યૈ કસ્તુરિકા કુંકુમ ચર્ચિતાયૈ નમઃ. તો ભગવતી કસ્તુરી અને કંકુથી અર્ચિત છે, પૂજાયેલી છે. સાથે સાથે ભગવાન સદાશિવ શેનાથી અર્ચિત થયેલા છે? તો કીધું ચિતારજ પુંજ વિચર્ચિતાય. ચિતાની જે ચિતા ભસ્મ છે એના પુંજ વડે, એ ચિતા રજ વડે, ચિતા ભસ્મ વડે જેઓ અર્ચિત થયેલા છે. ચિતા ભસ્મનો લેપ ભગવાન ચિતાના ભસ્મથી સુશોભિત છે. શંકરાચાર્યજીએ અહીં જે ભગવતીનું વર્ણન અને ભગવાન સાંબ સદાશિવનું વર્ણન, એ વર્ણન જેવી રીતના ત્રાજવામાં તોલવામાં આવે એવું ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. ભલે અલગ અલગ દેખાઈ આવે, ભગવતી કંકુથી અને કસ્તુરીથી અર્ચિત છે ત્યારે ભગવાન ચિતા ભસ્મથી અર્ચિત છે, પરંતુ એ બંનેનું જે સામ્ય અહીં પ્રગટ કરવામાં આવ્યું છે તે શંકરાચાર્યજીની લેખની દ્વારા જ થઈ શકે. ચિતારજ પુંજ વિચર્ચિતાય, ચિતાની ભસ્મ વડે જે અર્ચિત થયેલા છે. ભગવતી માટે કીધેલું કૃતસ્મરાયૈ,
સ્મર એટલે કામદેવ. કામદેવનું જે કામને ઉત્પન્ન કરે. અને વિકૃત સ્મરાય ભગવાન માટે કીધેલું કે કામદેવને નષ્ટ કરે, કામનાને નષ્ટ કરે. કામદેવ અર્થાત કામના. એવી જ રીતના ભગવતી કામના ઉત્પન્ન કરે અને ભગવાન કામને નષ્ટ કરે છે. તથા પણ તેઓ અર્ધનારીશ્વર છે, સંયુક્ત છે, એક છે, અલગ અલગ નથી, એક છે. છતાં પણ એમનું જુદા જુદા સ્વરૂપો અને વિશેષણો દ્વારા ભગવત્પાદ અહીં અર્ચન કરે છે, વાણી દ્વારા પૂજા કરે છે. કૃતસ્મરાય વિકૃતસ્મરાય એટલે ચિતારજ ચિતાપુંજ દ્વારા અર્ચિત થયેલા ભગવાન શિવને નમન છે. અને કસ્તુરી કુમકુમ દ્વારા અર્ચિત થયેલી ભગવતી પરાંબાને નમન છે. તો આપણને એક પ્રશ્ન થાય કે ભગવતી કામને ઉત્પન્ન કરે છે અને ભગવાન કામને નષ્ટ કરે છે, એવું શા માટે? તો અંતરમાંથી એક વાક્ય ઉત્પન્ન થાય છે કે ભગવતી સ્મર કહેતા કૃતસ્મરાય, જો અર્થ લઈએ બીજો અન્ય અર્થ, તો સ્મર એટલે સ્મરણ, સ્મરણ કરાવે છે. વારંવારમ સ્મરણમ કારયતી કૃતસ્મરાય, એવી રીતનો એક અંદરથી અર્થ આવે છે. અને વિકૃત સ્મરાય, તો ભગવાન સદાશિવ પોતાનું વિશિષ્ટ સ્મરણ કરાવે છે. એવી રીતનો એક ભાવપુષ્પ રજૂ છે. ત્યારે ત્રીજા જ શ્લોકમાં કહેલું, ત્રીજા શ્લોકમાં ભગવત્પાદ અર્ધનારીશ્વરના આભૂષણોનું વર્ણન ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. તો શ્લોક છે, ઝણત ક્વણત કંકણનું પુરાય પાદાબ્જરાજત ફણીનું પુરાય હેમાંગદાય ભુજગાંગદાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. ઝણત ક્વણત કંકણ નૂપુરાય, ભગવતીના આભૂષણોનું વર્ણન કરતા ભગવત્પાદ કહે છે કે ઝણત ખણખણ કરતા, ઝણઝણ કરતા નૂપુરો જેમના શ્રી ચરણોમાં સુશોભિત છે, અને એમની ચૂડીઓ એટલે કંકણ ચૂડીઓ એમના હાથમાં સુશોભિત છે. ઝણત ક્વણત કંકણ નૂપુરાય, જ્યારે ભગવતી હાલતા આવે ત્યારે એ ઝણ 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 નૂપુરોનો અવાજ સંભળાતો હોય છે. ઝણત ક્વણત કંકણ નૂપુરાય. અને ભગવાન માટે કીધું પાદાબ્જ રાજત ફણી નૂપુરાય, એટલે ભગવાનના શ્રી ચરણ કમળોમાં ફણી નૂપુરાય એટલે સર્પ દ્વારા એમનું પાદાબ્જ એટલે કે ચરણ કમળમાં સર્પરૂપી આભૂષણ સુશોભે છે. રાજે છે, સુશોભિત છે. એવું નથી કે સર્પ છે તો સારું નથી લાગતું અથવા સુશોભિત નથી, પરંતુ તે સર્પ પણ ભોળાનાથ સદાશિવ ઉપર સુશોભિત છે. પાદાબ્જ રાજત ફણીનો ઉપરાય, ફણી સર્પ. હેમાંગદાય ભુજગાંગદાય, ભગવતી માટે કીધું હેમાંગદાય, તેઓ સ્વર્ણિત આભૂષણોથી સુશોભિત છે. અને ભગવાન સદાશિવ ભુજગાંગદાય સર્પો દ્વારા સુશોભિત છે. અંગે ભસ્મ સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી
ચિતારજ ચિતા ભસ્મ દ્વારા શરીર સુલેપિત છે. ભુજંગ જે સર્પો છે એ એમનું આભૂષણ છે, છતાં પણ ભગવાન સદાશિવ મનોહર છે, મનને આકૃષ્ટ કરે છે, મનને મોહી લે છે. ત્યારે ભગવતી શણગારથી સુસજ્જિત છે અને તેઓ પણ મનમાં વસી જાય છે. જોતા જ તેમની જે આકૃતિ છે, તેમનું સ્વરૂપ છે, એ મનમાં વસી જાય છે. હેમાંગદાય ભુજગાંગદાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. એટલે ઝણઝણ કરતા, ખણખણ કરતા નૂપુરો પહેરેલા અને હાથમાં કંકણ એટલે ચૂડીઓ પહેરેલી તથા સ્વર્ણિમ આભૂષણોથી સુશોભિત એવી ભગવતી શિવાને નમન હો. ત્યારે ભગવાન માટે કીધું તો શ્રીચરણ કમલોમાં, જેમના શ્રીચરણ કમલોમાં પાદાબ્જ રાજત ફણીનો પુરાયા, એટલે કે શ્રીચરણ કમલોમાં જેમને સર્પરૂપી આભૂષણ સુશોભિત છે, જેઓ સર્પોના આભૂષણોથી સુશોભિત થઈ રહ્યા છે, એવા સદાશિવને નમન. નમઃ શિવાય ચ નમઃ શિવાય. આ પદ્ય જે આ પંક્તિ છે ખૂબ અદ્ભુત છે. નમઃ શિવાય ચ નમઃ શિવાય. ભગવાન સદાશિવ શિવ છે, તો ભગવતી ત્યારે શિવા છે. ભગવાન કલ્યાણ કરે છે, તો ભગવતી પણ કલ્યાણ કરતી છે. એ એમનું સમાનતા અને એમની એક તરીકે જુઓ તો અલગ અલગ રસ વડે એમની સમાનતા ભગવત્પાદ અહીં કરે છે. ભગવતી સ્વર્ણિમ આભૂષણોથી સુશોભિત છે, તો ભગવાન ભુજંગ આભૂષણોથી સુશોભિત છે, પરંતુ રસ બંને અલગ અલગ છતાં પણ બંને એક છે. નમઃ શિવાય ચ નમઃ શિવાય. વર્ણન અલગ અલગ છે, પરંતુ અર્ધનારીશ્વર સ્વરૂપ એક જ છે. ત્યારબાદ ચતુર્થ શ્લોકમાં ભગવાન અર્ધનારેશ્વરના નેત્રોનું વર્ણન થાય છે. પ્રથમ એમના શરીરનું વર્ણન થયું. શરીર એમનું કયા વર્ણનું છે એનું વર્ણન ભગવત પાદે કર્યું. ત્યારબાદ તેઓ કયા દ્રવ્યોથી સુશોભિત અર્ચિત છે તે તેમણે કીધું. ત્યારબાદ એમણે કયા કયા આભૂષણો પહેરેલા છે તેનું વર્ણન અતિ સુંદર તરીકે કર્યું. અને હવે ચતુર્થ શ્લોકમાં તેઓ નેત્રોનું વર્ણન કરે છે. જો આપણે આ શ્લોકોનું ભાવ ગ્રહણ કરીને મનમાં એ અર્ધનારીશ્વરનું જો સ્વરૂપ ચિંતિત કરીએ તો પણ સાક્ષાત સ્વરૂપ ઉપસ્થિત થઈ જાય છે. મનમાં એ સ્વરૂપનું ચિંતન ખૂબ અહીં શ્લોકો સરસ શ્લોકો દ્વારા કહેલું છે. તો પેલા શરીરનું વર્ણન કર્યું. શરીરનું વર્ણન કરતા એ શરીર ઉપર કયા દ્રવ્યો અર્ચિત થયેલા છે અને એ દ્રવ્યોને જોતા તરત બાદ ભગવાન અર્ધનારીશ્વરના ચરણકમળોનું ધ્યાન ધરે છે. એટલે જ વિદ્વાનો કહે છે કે મંદિરમાં આપણે જઈએ તો પ્રથમ ભગવાનનું મુખ ન જોતા પહેલા ભગવાનના ચરણો જોવા જોઈએ. જાઉં કહા તજ ચરણ તુમારે, તુલસીદાસજીનો ભાવ પ્રગટ છે. જાઉં કહા તજ ચરણ તુમ્હારે. ભગવાન નૈક રૂપો દ્વારા પૃથ્વી ઉપર આવે, અવતરિત થાય, અથવા તો ભક્તોની પરીક્ષા કરવા માટે સ્વયં આવે, પરંતુ ભગવાન પોતાનું સ્વરૂપ અલગ કરી શકે છે પોતાના ચરણ કમળોની કોમળતા અને રુજુતા નહીં. તેમના ચરણ કમળો સદૈવ પવિત્ર અને કમળ જેવા કોમલ હોય છે. એટલે આપણે ચરણોને
કમળ સાથે ઓળખી, ચરણ કમલ. તેવી જ રીતના અહીં ચરણ કમલોનું ધ્યાન ધરતા બાદ નેત્રોનું ધ્યાન કરવામાં આવ્યું છે. તો ચોથો શ્લોક છે, વિશાલ નીલોત્પલલોચનાયૈ વિકાસી પંકેરુહલોચનાય સમેક્ષણાયૈ વિષમેક્ષણાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય. અહીં કીધું વિશાલ નીલોત્પલલોચનાયૈ. વિશાલ, વિશાળકાય. નીલોત્પલ, નીલકમળ, વિશાલ નીલકમળ જેવા જેમના લોચન નેત્રો છે તેવી ભગવતી. વિકાસી પંકે રૂહલોચનાય, ત્યારે ભગવાન માટે કીધું કે ભગવાન સદાશિવ વિકસિત થયેલા કમળ. કયું કમળ? તો રક્તવર્ણી કમળ ના લોચન જેવા છે. એટલે આપણે પ્રાયઃ સદાશિવજીનું શ્રી મહાદેવનું ધ્યાન ધરીએ અથવા એમના ચલચિત્ર જોઈએ તો એમાં સદાશિવ ધ્યાન કરતા રહે છે અને ધ્યાનસ્થ આંખો તેમની અર્ધ આંખો રહે છે. તો વિકાસી પંકેરુહલોચનાય, તો અહીં એવો ભાવ છે કે ભગવાન સદાશિવ, ભગવાન મહાદેવ વિકસિત કમળ જેવા નેત્રો એમના છે. વિશાલ નીલોત્પલલોચનાય વિકાસી પંકેરુહલોચનાય. પંકેરુહ અર્થાત રક્તકમળ અથવા કમળ. લોચના એટલે નેત્ર, નીલોત્પલ એટલે નીલકમળ. તો ભગવતીના જે નેત્રો છે તે નીલકમળ સમાન અને વિશાળ છે. અને ભગવાનના નેત્રો તો વિકાસી પંકેરુહલોચનાય, વિકસિત થયેલા રક્તકમળ જેવા એમના નેત્રો છે. સમેક્ષણાય વિષમેક્ષણાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. સમેક્ષણાય, જેઓ સમભાવયુક્ત છે અને જેઓ ભગવતીને બે નેત્ર છે. એટલે સમ કહેતા યુગલ, યુગલ નેત્ર, બે નેત્ર જેમને છે એવી ભગવતીને નમન હો. અને ભગવાન માટે કીધું વિષમેક્ષણાય, જેમના નેત્રો વિષમ છે. વિષમ એટલે બે કરતા વધારે, ત્રણ નેત્ર. ભગવાન ત્રિનેત્રધારી છે. ત્રીજું નેત્ર એમનું કપાળ ઉપર અગ્નિમય નેત્ર છે. એટલે ભગવાન વિષમેક્ષણ છે અને ભગવતી સમેક્ષણા છે. તો એવી ભગવતી મા પરાંબાને નમન અને એવા ભગવાન સદાશિવને નમન. તો આગળ 5મા શ્લોકમાં ભગવાનનું વર્ણન કરતા શંકરાચાર્યજી કહે છે, માલાનું વર્ણન કરે છે. હવે તેમની માળાનું વર્ણન. તો 5મો શ્લોક છે, મંદારમાલા કલિતાલકાયૈ કપાલમાલાંકિત કંધરાય દિવ્યાંબરાયૈ ચ દિગંબરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય. અહીં ભગવત્પાદ માલાનું વર્ણન કરતા કહે છે કે મંદાર માલા કલિતા લકાયૈ. મંદાર માલા આકડાના પુષ્પ. એ આકડાના પુષ્પ દ્વારા નિર્મિત માળા કલિતમ ધૃતમ
ધારણ કર્યું છે. આકડાના પુષ્પોની માળાને ધારણ કર્યા છે. કોણે? મા ભગવતીએ. કલિતા અલકાયૈ અલકાયૈ વા અલકઃ અલકઃ કહેતા અલતી ભૂષયતી મુખમ ઇતિ અલક. એટલે ભગવતી જે આકડાના પુષ્પોની માળા ધારણ કરી છે, તો તે માળા સુશોભિત છે, સુશોભે છે. એમની માળા ખૂબ શોભે છે. એના માટે ભગવત્પાદ શંકરાચાર્યજીએ અલક એવો શબ્દ વાપર્યો છે. અલક અર્થાત અલતી ભૂષયતી મુખમ ઇતિ અલક. સુશોભિત થાય છે એના માટે સંસ્કૃતમાં એક અલક શબ્દ છે. અને કલિતમ એટલે ધારણ કરવું. આકડાના પુષ્પોનું હાર જેમણે ધારણ કર્યું છે અને તે સુશોભે છે, શોભે છે. તેમજ ભગવાન શિવજી માટે કીધું તો કપાલમાલાંકિત કંદરાય. ભગવતીનું સુંદર સ્વરૂપ છે, સુશોભે છે. અને આ બાજુ સદાશિવનું સ્વરૂપ કંઈક બીભત્સ રસ ઝળકાવે છે. કપાલમાલા, કપાલના માળા, કપાલની જે માળા ધારણ કરેલા અંકિત કંદરાય, કપાળની માળાથી અંકિત કંદરાય. આ ભગવત્પાદની લેખની છે. ભગવતીને હાર સુશોભે છે, પરંતુ ભગવાનને કંધરાય, કંધરાય એટલે કંધર, ગ્રીવા. કમ શિરો ધરતી ઇતિ કંધર, ગ્રીવા, ડોક. જેમની ડોકમાં કપાળની માળા શોભે છે અથવા અંકિત છે. સોમેશ્વર, જ્યારે આપણે મહાદેવનું વર્ણન જોઈએ છીએ આમાં, તો થોડુંક બીભત્સ રસ ઝળકે છે. કપાલ માલાંકિત કંદરાય. અને ભગવતી શૃંગાર રસથી સુશોભિત છે, તેઓ શૃંગાર કરેલા છે, એટલે મંદાર માલા કલિતા લકાય. પરંતુ છતાં પણ એમની સામ્ય, ભગવત્પાદની જે સામ્ય દ્રષ્ટિ છે એ અર્ધનારેશ્વરમાં એમની જે વિશેષણો દ્વારા એમની સ્તુતિ કરવાનો જે ભાવ છે, ખૂબ સુંદર. એમના ભાવને આપણે પોતાના હૃદયમાં પ્રસ્થાપિત કરીએ. એટલે કપાલ માલાંકિત કંધરાય, જેઓ કપાળની માળાથી શોભે છે. દિવ્યાંબરાય ચ દિગંબરાય. ભગવતી દિવ્ય દિવ્ય વસ્ત્રો, દિવ્ય દિવ્ય આભૂષણોથી સુશોભિત છે. ત્યારે ભગવાન સદાશિવ, તેઓ દિગંબરાય, તેઓ તો આ દિશાઓને જ પોતાનું અંબર વસ્ત્ર ગણે છે. દિગંબરાય, આ દસે દિશાઓને જ પોતાનું વસ્ત્ર ગણે છે, એટલે દિગંબરાય. એવા ભગવતી શિવાને નમન હો, નમઃ શિવાય. અને એવા ભગવાન શિવને નમન હો, નમઃ શિવાય. તો વાક્ય દ્વારા જો આપણે જોઈએ તો મંદાર માલા કલિતાલકાય દિવ્યાંબરાય શિવાય નમઃ નમન. અને કપાલમાલાંકિત કંધરાય દિગંબરાય શિવાય નમઃ. વિશેષણો દ્વારા ભગવતી અને ભગવાનનું અર્ચન, એમના જુદા જુદા વિશેષણો, એમના સ્વરૂપનું વર્ણન અહીં ભગવત્પાદે કહ્યું અને કર્યું છે. પછી આગળના 6ઠા શ્લોકમાં શંકરાચાર્યજી અર્ધનારીશ્વર સ્વરૂપના કેશોનું વર્ણન, વાળનું વર્ણન કરે છે. અને કરતા કહે છે કે
અંબોદરશ્યામલકુંતલાयै તડિત્પ્રભાતામ્રજટાધરાય નિરીશ્વરાयै નિખિલેશ્વરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. અર્થાત અંબોદર, અંબઃ કહેતા પાણી, અને અંબઃ ધરતી ઇતિ અંબોધર, જે પાણીને ધારણ કરે છે એટલે કે વાદળ. શ્યામલ, શ્યામ વર્ણી, કાળા વર્ણવાળા વાદળો જ્યારે ઘનઘોર ઘટાદાર આ અંબોદર એટલે કે વાદળો વરસવાની તૈયારીમાં હોય ત્યારે એ શ્યામવર્ણી હોય છે, કાળા રંગના થઈ જાય છે. તો એવા કૃષ્ણવર્ણી, શ્યામવર્ણી, તો અંબોદર જેવા શ્યામવર્ણી, એટલે પાણીથી ભરાયેલા કાળા ઘનદાર વાદળ જેવા કુંતલાય, કુંતલ અર્થાત કેશ વાળ, કુંતલ કેશ વાળ, કે આવા કેશ જેમના છે. કેવા? કૃષ્ણવર્ણી. તો કેવા કૃષ્ણવર્ણી? તો અંબોદર શ્યામલ, પાણીથી ભરાયેલા કાળા શ્યામવર્ણી વાદળ જેવા જેમના કેશ છે એવા માં ભગવતી શિવા. અને ભગવાન માટે કીધું તો તડિત પ્રભા તામ્ર જટા ધરાય. તડિત અર્થાત દામિની વીજળી, તડિત વીજળી પ્રભા, વીજળીના તેજ જેવા તામ્રવર્ણી જેમની જટાઓ છે. તામ્રવર્ણી અમુક અંશે રક્ત વર્ણ જેવા તામ્રવર્ણી જટાધરાય, એવી જટાઓ જેમની છે તેવા ભગવાન શિવ. અંબોદર શ્યામલ કુંતલાય તડિત પ્રભા તામ્ર જટાધરાય નિરીશ્વરાય, જેઓ ભગવતી સ્વયં ઈશ્વર સ્વરૂપિણી છે એટલે નિરીશ્વરાય, અને નિખિલેશ્વરાય, અખિલ પદાર્થોના, અખિલ વસ્તુ, પ્રાણી, જંતુ, સર્વસ્વના જે સ્વામી છે, ઈશ્વર છે તેવા સદાશિવ. એટલે ભગવાન શિવ માટે ઘણા બધા એવા વિશેષણો છે, જાણે કે પશુપતિ, ભૂતનાથ. પશુપતિ એટલે પશુઓના પણ તે પતિ, સ્વામી, ઈશ્વર છે. ભૂત જે માણસો છે, જેઓને કોઈ ન સાચવે તેને ભગવાન સદાશિવ સાચવે છે, પોતાનું આભૂષણ તરીકે સુશોભિત કરે છે તેમને. ઉદાહરણ તરીકે ક્ષીણ થતો ચંદ્રમા, તેને શાપ મળ્યો સ્વસુર દક્ષ પ્રજાપતિ દ્વારા કે તું હવે ક્ષીણ થઈ જઈશ, ક્ષય પામીશ. ત્યારે તેણે ભગવાન સદાશિવની આરાધના કરી અને એમનું અર્ચન કર્યું. ત્યારે ભગવાન સોમના નાથ એટલે સોમસ્ય નાથ એથી સોમનાથ, ભગવાન પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમ એટલે કે ચંદ્રના નાથ સોમનાથ સ્વરૂપે પ્રભાસ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત થયા. સોમનાથ ચંદ્ર ક્ષીણ થતો તો, ક્ષય પામતો તો એના ક્ષારણને દૂર કરવા માટે એમણે ચંદ્રને પોતાના જટાઓમાં ધારણ કર્યું, અને જટાઓમાં ધારણ કરીને એની કીર્તિ ખૂબ વિસ્તૃત કરી નાખી. જે સર્પ છે
બીભત્સ્ય રસ ઉત્પન્ન કરે, ભય પમાડી દે એવા સર્પને પણ જેઓ આભૂષણ તરીકે ઉપયોગમાં લાવે છે અને તેવા આભૂષણથી તેઓ સુશોભિત થાય છે. આપણે જોયું ફણી રાજત ફણી નૂપુરાય, જેમના પગમાં સર્પ સુશોભિત થાય છે પોતાને આભૂષણ કરીને. ભગવાન સદાશિવ ખરેખર ખૂબ દયાળુ છે. જેને કોઈ આશ્રય ના આપે તેને ભગવાન સદાશિવ આશ્રય આપે છે. અને એવા ભોળાનાથ ચિતાની રજ દ્વારા લેપિત થયેલા છે, છતાં પણ મનમોહક છે, મનને મોહી લે છે અને તેમના દ્વારા આ મન આકૃષ્ટ થાય છે. નિખિલેશ્વરાય, વાત અહીં અખિલ સર્વસ્વ પદાર્થાનામ વસ્તુનામ ચ સ્વામી ઈશ્વર યહ નિખિલેશ્વર. નિખિલ પદાર્થોના, અખિલ પદાર્થોના જે ઈશ્વર છે, સ્વામી છે, નાથ છે, એવા નિખિલેશ્વર ભગવાન શિવને વંદન હો, નમન હો. ખૂબ ભગવત્પાદ શ્રીની લેખની અત્યંત વિલક્ષણ છે. નિરીશ્વરાય નિખિલેશ્વરાય, જેઓ ભગવતી સ્વયં પરાંબા ઈશ્વર સ્વરૂપિણી છે, ઈશ્વરી છે, અને આ બાજુ ભગવાન સાંબ સદાશિવ, ભગવાન મહાદેવ અખિલ પદાર્થોના સ્વામી ઈશ્વર સ્વરૂપ છે. એવા ભગવતી પરાંબા શિવાને નમન અને એવા ભગવાન સદાશિવને નમન. તો આગળ વર્ણન કરતા 7મા શ્લોકમાં શંકરાચાર્યજી કહે છે કે પ્રપંચ સૃષ્ટ્યોન્મુખલાસ્ય કાયૈ સમસ્ત સંહારક તાંડવાય જગજ્જનન્યૈ જગદેક પિત્રે નમઃ શિવાય ચ નમઃ શિવાય. અર્થાત જે ભગવતી આ સૃષ્ટિના, પ્રપંચમય સૃષ્ટિના ઉન્મુખ સર્જન માટે નૃત્ય કરે છે. અહીં નૃત્ય માટે સંસ્કૃતમાં ખૂબ સારો એવો શબ્દ આપ્યો છે, લાસ્યમ. તો ક્યાંક પંક્તિ આવે છે કે પુનૃત્યમ તાંડવમ પ્રાહુ સ્ત્રી નૃત્યમ લાસ્યમુચ્યતે. જ્યારે સદાશિવ ભગવાન મહાદેવ નૃત્ય કરે ત્યારે તે તાંડવ કહેવાય, અને ભગવતી પરાંબા જ્યારે નૃત્ય કરે આનંદિત થઈને ત્યારે તે લાસ્યમ કહેવાય. એવી સંસ્કૃતની મહત્વતા, શબ્દોની જે વૈશિષ્ટ્યતા છે તે અહીં દર્શાવવામાં આવી છે. તો પુનૃત્યમ એટલે કે જે પુરુષો નૃત્ય કરે તે તાંડવ કહેવાય, એવી રીતનું કહ્યું. પરંતુ અહીં આપણે ભગવાનનું ભાવ ગ્રહણ કરીશું કે ભગવાન જ્યારે નૃત્ય કરે ત્યારે તાંડવ કહેવાય છે, અને ભગવતી પરાંબા જ્યારે આનંદિત થઈને નૃત્ય કરે ત્યારે લાસ્યમ કહેવાય છે, લાસ્ય. તો સૃષ્ટિના, આ પ્રપંચમય સૃષ્ટિના ઉન્મુખીકરણ માટે, સર્જન માટે જે આનંદિત થઈને નૃત્ય કરે છે, લાસ્ય કરે છે, એવી ભગવતી. એટલે કદાચિત ભગવતી સંસારના સર્જન માટે નૃત્ય પણ કરે અને કરતા જ હશે. એટલે જ શંકરાચાર્યજીએ અહીં વર્ણન કર્યું છે પ્રપંચ સૃષ્ટ્યુન્મુખલાસ્ય કાયૈ. એવા લાસ્ય કરનારી ભગવતીને નમન. ત્યારે ભગવાન મહાદેવ માટે કીધું સમસ્ત સંહારક તાંડવાય.
ભગવાન સંહારક છે. સમસ્તનું જ્યારે સંહાર કરવાનો સમય આવે, સમષ્ટિનો સંહાર કરવાનો જ્યારે સમય આવે ત્યારે ભગવાન તાંડવ કરે છે. એવા તાંડવ કરનારા શિવને નમન હો. અને પછી કીધું તૃતીય પંક્તિમાં જગત જનન્યય જગદેક પિત્રે. ભગવતી આ સૃષ્ટિની રચયિતા છે, સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, એટલે ભગવતી જગત જનની છે. જગત જનયતી ઇતિ જગત જનની. આખા જગતની માં છે, જનની છે, પાલન કરતી છે ભગવતી. જગત જનની, જગત જનન્યે જગદેક પિત્રે. અને જગતના એકમાત્ર પિતા એવા ભગવાન સદાશિવ મહાદેવ ભોળાનાથ છે. જગત જનન્યે જગદેક પિત્રે, જગતના એકમાત્ર પિતા ભગવાન સાંબ સદાશિવ છે. તો આપણને પ્રશ્ન થાય કે ભગવતી માતા સ્વરૂપિણી છે અને ભગવાન સદાશિવ પિતા સ્વરૂપ છે, તો નારાયણ કોણ, કૃષ્ણ કોણ? ત્યારે પૂજ્ય પ્રેમાનંદજીનો એક ભાવ સ્મરણ થાય કે દેવી ભાગવતમાં વર્ણન એવી રીતનું છે કે શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ પુરુષ છે જ નહીં, બધા ગોપી સ્વરૂપ છે. આ ગોપી એટલે શ્રી કૃષ્ણને પરણવા માટે, ઈચ્છવા માટે, એમનું સદૈવ સ્મરણ રહે તે માટે ગોપી સદૈવ ચિંતનમાં રહે છે શ્રી કૃષ્ણના, શ્રી નારાયણ. એટલે નારાયણ પતિ સ્વરૂપ છે, પાલન કરતા છે. ભગવતી માતા છે અને ભગવાન સદાશિવ મહાદેવ તેઓ જગતના પિતા છે. અને આ જગતના જે ગોપી સ્વરૂપ નાટક કરતા ગોપીઓ છે, એ ગોપીઓને કૃષ્ણ તરફ આગળ વધારે છે. એટલે રામજીની જો કૃપા પ્રાપ્ત કરવી હોય રામજી, તો ભગવાન સદાશિવને પ્રસન્ન કરવા પડે. એટલે જ રામજી રામચરિત માનસમાં કહે છે, શું કહે છે રામજી? એકૌ ઓર ગુપ્ત મત સબહી કહું કર જોડી, શંકર ભજન બિના નર ભગતિ ન પાવહી મોરી. એટલે ભગવાન શંકરના ભજન સિવાય, એમના સ્મરણ સિવાય, એમના અર્ચન સિવાય કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નર નારી મારી ભક્તિ પ્રાપ્ત નથી કરી શકતું. જે સાંબ સદાશિવ મહાદેવનો દ્રોહી છે, એમનો દ્રોહ કરેલો છે, એવી વ્યક્તિ મને સ્વપ્નમાં પણ દાસ તરીકે સ્વીકાર નથી. એવું વર્ણન રામચરિત માનસમાં છે. એટલે જગદેક પિત્રે, તો ભગવાન નારાયણ પતિ સ્વરૂપ છે, પાલન કરતા છે. અને આપણે બધા ગોપી સ્વરૂપ છીએ. ગોપીનો ભાવ જ્યારે મનમાં ધારણ કરીએ ત્યારે એ નારાયણ આપણને રક્ષણ કરે અને સ્વીકાર કરે છે. ગોપીનો ભાવ ઉત્કૃષ્ટ છે. પરંતુ અહીં ભગવાન સદાશિવ જગતના એકમાત્ર પિતા છે અને ભગવતી પરાંબા મહામાયા તેઓ જગતની જનની છે. ભગવાન વિનાશ કરે, ભગવતી આ પ્રપંચનું સર્જન કરે. એટલે ભગવતીનું એક નામ મહામાયા પણ છે, શિવ અને મહામાયા. ભગવતી જ્ઞાનીઓના પણ જે ચિત્ત હોય છે એમને આકૃષ્ટ કરે છે. જ્ઞાનીનામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. ભગવતીને
આ શ્લોકમાં મહામાયા એવી રીતના કહેવામાં આવ્યું. એટલે તે મહામાયા છે, માયા સ્વરૂપિણી છે. તેઓ માં ભગવતી સદાશિવ સાથે આ આખા સમસ્ત સંસારનું નાટક અને નાટ્ય પાત્રોને અથવા તો ક્રીડનકો રમકડાઓને રમે છે. આપણે બધા સાંબ સદાશિવના એક રમકડા છીએ. જેવી રીતના તે ચલાવે છે તેવી રીતના આપણે ચાલીએ છીએ. એટલે તેઓ જેવી રીતના જે પણ પરિસ્થિતિમાં આપણને મૂકશે તે આપણા માટે સદૈવ હિતકારી જ હશે. કારણ કે માતા અને પિતા પોતાના પુત્રનું કદી પણ અહિત ઈચ્છતા જ નથી. એટલે ભગવતી ત્યારે મહાકવિ કાલિદાસ પણ કહે છે, વાગર્થાવિવ સંપ્રપ્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જગતના માતા પિતા એવા પાર્વતી અને ભગવાન મહેશ્વરને નમન. તો અહીં પણ શંકરાચાર્યજી એવો જ ભાવ પ્રકટ કરતા કહે છે, જગત જનન્યે જગદેક પિત્રે નમઃ શિવાય ચ નમઃ શિવાય. આગળ 8મા શ્લોકમાં શંકરાચાર્યજી વર્ણન કરતા કહે છે, પ્રદીપ્ત રત્નોજ્વલ કુંડલાયૈ સ્ફુરન મહાપન્નગભૂષણાય શિવાન્વિતાયૈ ચ શિવાન્વિતાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય. ખૂબ ઉત્તમ શ્લોક છે, મન મોહી લે એવો આ શ્લોક. શું કહ્યું છે ભગવત્પાદે અહીં? તો પ્રદીપ્ત રત્નોજ્વલ કુંડલાયૈ, ભગવતીના કુંડળનું વર્ણન કરતા કહે છે. તો પ્રદીપ્ત રત્ન ઉજ્જવલ કુંડલાયૈ, તેજસ્વી રત્નો એ કુંડળને ઉજ્જવલિત સુશોભિત કરે છે. એટલે કે તે કુંડળમાં એવા એવા તેજસ્વી રત્નો દ્વારા એ કુંડળ ઉજ્જવળ થાય છે. તેજસ્વી રત્નોથી ઉજ્જવલિત થયેલા કુંડળો ધારણ કરેલા મા ભગવતી શિવા. પ્રદીપ્ત રત્નોજ્વલ કુંડલાયૈ, કુંડલ કાનના કુંડળ. અને ભગવાન સદાશિવ સ્ફુરન મહાપન્નગભૂષણાય, વળી પુનઃ એ જ વર્ણન આવ્યું, સ્ફુરન મહાપન્નગભૂષણાય. મહાપન્નગ નાગરાજ વાસુકી તેમને આભૂષણ તરીકે. તો કેવા નાગરાજ વાસુકી? તો સ્ફુરન, સિસકારા મારતા લપકાતા એવા નાગરાજ વાસુકીને આભૂષણ તરીકે પહેરનારા ભગવાન સદાશિવ છે. અને તૃતીય પંક્તિ તો અદ્ભુત છે, શિવાન્વિતાયૈ ચ શિવાન્વિતાય. જે ભગવતી શિવમાં અન્વિત યુક્ત, અથવા તો સરળ ભાષામાં કહીએ તો શિવમાં ઓતપ્રોત થઈ ગયા છે, એવા ભગવતીને નમન. શિવાયૈ, શિવ અન્વિત અસ્તિ યસ્યામ સા શિવાન્વિતા તસ્યૈ શિવાન્વિતાયૈ. એટલે કે શિવજી જેમનામાં ઓતપ્રોત છે અને ભગવાન સદાશિવ માટે કીધું તો શિવા અન્વિતાય, એટલે કે ભગવતી શિવાયામ ભગવત્યામ અન્વિત અસ્તિ સહ શિવાન્વિત તસ્મૈ શિવાન્વિતાય. કે જે ભગવતી શિવામાં અન્વિત ઓતપ્રોત છે. અહીં
શિવ અને શક્તિનું, શિવ અને શિવાનું ખૂબ સુંદર એક જ પંક્તિ દ્વારા વર્ણન કરેલું છે અર્ધનારીશ્વર સ્વરૂપનું. તો શિવાન્વિતાય ચ શિવાન્વિતાય, જે ભગવાન ભગવતીમાં ઓતપ્રોત છે અને જે ભગવતી ભગવાનમાં ઓતપ્રોત છે, એવા નમઃ શિવાય એવી ભગવતીને નમન હો, અને નમઃ શિવાય એવા ભગવાન સદાશિવ નમન હો. તો એવો સુંદર ભાવ અહીં રજૂ કરવામાં આવ્યો છે. અન્વિત, શિવાન્વિત અને શિવાન્વિતાય. તો પ્રથમમાં કીધું કે શિવમાં જે ભગવતી અન્વિત છે અને શિવામાં જે ભગવાન અન્વિત છે. આ શંકરાચાર્યજીની લેખનીનો પ્રભાવ છે. તો આ અષ્ટક 8 શ્લોકો દ્વારા રચાયેલું અર્ધનારીશ્વર અષ્ટક અને તેની ફલશ્રુતિ ખૂબ સુંદર રીતે અહીં ભગવત્પાદ રજૂ કરે છે. શું કહે છે? તો એતત્ પઠ્ઠેદષ્ટકમિષ્ટદં યો ભક્ત્યા સામાન્યો ભુવિ દીર્ઘજીવી પ્રાપ્નોતિ સૌભાગ્યમનંતકાલમ ભૂયાત સદા તસ્ય સમસ્ત સિદ્ધિ. એતત ઈષ્ટદમ અષ્ટકમ યહ પઠેત. આ ઈષ્ટ દેનારું, ઈષ્ટ દેનારું જે અષ્ટક છે એવું અષ્ટક ભક્ત્યા યહ પઠેત, જે કોઈ ભક્તિ દ્વારા, ભક્તિ વડે, ભક્તિ થકી વાંચે છે, એનું પાઠ કરે છે. સ માન્ય ભુવિ દીર્ઘજીવી, દીર્ઘજીવી. તે પાઠ કરતા જો ભક્તિ દ્વારા આ અષ્ટકનો પાઠ કરે છે, વાંચે છે, તો તે માન્ય, માનનીય બને છે. તે માનને યોગ્ય થાય છે અને ભુવિ દીર્ઘજીવી, આ પૃથ્વીલોક ઉપર દીર્ઘાયુષ્ય બને છે, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે, કેવળ આ અષ્ટકના ભક્તિ દ્વારા પાઠ થકી. પ્રાપ્નોતિ સૌભાગ્યમ અનંત કાલમ. ભક્તિ દ્વારા જો આ અષ્ટકનું પઠન કરવામાં આવે તો અનંત કાળ સુધી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, એવું શંકરાચાર્યજી વર્ણન કરે છે. પ્રાપ્નોતિ સૌભાગ્યમ અનંત કાલમ, અનંત કાળ સુધી તે સૌભાગ્યને, સારા ભાગ્યને પ્રાપ્ત કરે છે. અને અંતે આશીર્લિંગ લકારમાં ભૂયાત એવી રીતના આશીર્વાદ પણ આપણને આપે છે કે ભૂયાત સદા તસ્ય સમસ્ત સિદ્ધિ. અહીં ફલશ્રુતિ તો શંકરાચાર્યજી કહે છે, પરંતુ આશીર્વાદ સ્વરૂપે આપણને આ ફલશ્રુતિ આપે છે. જો આપણે પાઠ કરીએ તો આ આપણના માટે આશીર્વાદ સ્વરૂપ છે. ભૂયાત, કારણ કે આશીર્લિંગ લકાર, ભૂ ધાતુ, આશીર્લિંગ લકાર, પ્રથમ પુરુષ એક વચન, ભૂયાત. આશીર્વાદ માટે આ શંકરાચાર્યજી કહે છે ભૂયાત સદા તસ્ય સમસ્ત સિદ્ધિ. તેને, તે પાઠકને સમસ્ત સિદ્ધિઓ સદા પ્રાપ્ત થશે. એટલે જો આપણને આવા મહાપુરુષોનો કૃપા પ્રસાદ, આશીર્વચન પ્રાપ્ત કરવો હોય તો આવી રીતના તેમના કૃપા થકી પ્રાપ્ત થયેલા અષ્ટકો સ્તોત્રો દ્વારા જ પ્રાપ્ત થાય છે. જો સદગુરુદેવ કૃપા કરે તો શિષ્ય ભગવાન તરફ, ભગવત પ્રાપ્તિ તરફ આગળ વધે છે. અને જો આવા મહાપુરુષોની રજો, ચરણ કમલની રજ માત્ર પણ જો
શિષ્યને પ્રાપ્ત થાય તો એ અનંત સૌભાગ્યશાળી છે. ગુરુદેવ આવા મહાપુરુષોની કૃપા પ્રાપ્ત થવી એ શિષ્ય માટે સૌથી મોટું સુખ છે, સૌથી મોટું આનંદ છે. અને તે આનંદ આ તુચ્છ વિષયોમાં નથી. તો ભૂયાત સદા તસ્ય સમસ્ત સિદ્ધિ, બધી જ સિદ્ધિઓ તેની પાસે આવી જાય છે. પરંતુ આપણા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે તે પરમ સિદ્ધિને પ્રાપ્ત કરીએ, જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ અપ્રાપ્ત ન લાગે. ભગવાનને પ્રાપ્ત કર્યા પછી જીવ શિવ બની જાય છે. કારણ કે જીવ સંસારના પાશથી બદ્ધ છે અને ભગવાન સદાશિવ આ બધા પાશથી મુક્ત છે. અને એ મુક્ત કરી પણ જાણે છે. જો ભક્ત એક ડગલું ભગવાન તરફ ચાલે છે તો ભગવાન એને પોતાની તરફ આકર્ષે છે, લોખંડ અને ચુંબકની માફક. તો સમસ્ત સિદ્ધિઓ જેનામાં સ્થિત છે અથવા જે પરમ સિદ્ધિ સ્વરૂપ પરમ પદ છે, પરમ લક્ષ્ય છે મનુષ્યનું, એવું ભગવાન શિવ અને શિવાનું ચરણ કમળોનું ધ્યાન, શ્રી ચરણ કમળો આપણને પ્રાપ્ત થાય તો તેનાથી વધારે સૌભાગ્ય બીજું કંઈ જ નથી. એટલે અન્ય સિદ્ધિઓ તરફ ન જોતા આપણને પોતાના પરમ લક્ષ્ય, પરમ સિદ્ધિ શ્રી સાંબ સદાશિવને જોવાના છે. આ પાશમાંથી, સંસાર ચક્રમાંથી મુક્ત થવા માટે ઘણા જ પ્રયત્નોથી અને ભગવાનના અનુગ્રહ દ્વારા આપણને આ દેહ પ્રાપ્ત થયો છે, મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, જે ઘણો દુર્લભ છે. તો યત્ન દ્વારા તે પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લઈએ, એકવાર મથી લઈએ, જેના દ્વારા સદગુરુ ભગવાનના ચરણ કમળોની રજના પ્રતાપથી આપણે ભગવાન તરફ આગળ વધીએ, ભગવાન પ્રતિ જઈએ. એવો જ એક સુંદર ભાવ મનમાં છે કે આ સમસ્ત સિદ્ધિઓ તો ઠીક, પણ તે પરમ પ્રભુ પ્રાપ્ત થઈ જાય એટલે સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ, એવો મનમાં ભાવ છે. અહીં શંકરાચાર્યજીની લેખની અદ્ભુત છે, જેને વર્ણન કરીને આ દાસે પોતાની વાણીને પવિત્ર કરી છે. સાથે સાથે ભગવત્પાદ શંકર એટલે શંખ કલ્યાણ કરનારા છે. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામાલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ શંકરમ લોકશંકરમ. શ્રુતિ વેદો, સ્મૃતિ સ્મૃતિઓ અને અષ્ટાદશ પુરાણો, ઉપપુરાણો અને ઔપપુરાણો સમસ્તના આલય સ્વરૂપ, આશ્રય સ્વરૂપ જે છે કરુણાલય, કરુણા સિંધુ, કૃપાસાગર એવા ભગવાન શંકરાચાર્યજી શ્રુતિ સ્મૃતિ પુરાણાનામાલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ. શ્લોકને જોતા શંકરાચાર્યજીનું વર્ણન અથવા તો શંકરાચાર્યજીની સ્મૃતિ સ્મરણ થાય, પરંતુ મનમાં એક એવો પણ ભાવ છે કે શંકરાચાર્યજી સ્વયં શંકર સ્વરૂપ જ છે, શંકર જ છે. એટલે આપણે આ શ્લોક દ્વારા ભગવાન સદાશિવનું પણ સ્મરણ કરી શકીએ. શાયદ ભગવત્પાદ સદાશિવ, ભગવત્પાદમ શંકરમ લોકશંકરમ, લોકોનું કલ્યાણ કરનારા એવા સદાશિવ ભગવાન સાંબ સદાશિવને, સોમેશ્વર મહાદેવને નમીને સદગુરુદેવ અને પૂજ્ય
કુલપતિ શ્રી સેનાપતિ મહોદયના પ્રેરણા દ્વારા જે આ અવસર પ્રાપ્ત થયો, સદગુરુદેવની કૃપા દ્વારા જે કંઈ આ વાણી પ્રકટી છે, એ વાણીને ભગવાન સાંબ સદાશિવના શ્રીચરણોમાં અર્પીને સમસ્ત શ્રોતાઓને વંદન કરીને મારી આ વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સોમનાથ.